હેલો મિત્રો, તો કેનેડામાં ક્યારેય પણ બરફ પડે પછી તમારે ક્યાંય પણ જવું હોય તો પહેલાં તમે આ ગાડીઓ બધી જુઓ. અહીંયા બધી ગાડીઓ છે ને એ તમારે આવી રીતે જામી ગઈ હોય બરફથી, આખી ઢકાઈ જ ગઈ ગાડી. અમારી ગાડીમાં જો થોડોક બરફ કાઢ્યો ને હજી બીજો કાઢવાનો બાકી છે. અહીંયા આવી રીતે જ બરફ પડે ધોમે ધોમ. જો આવી રીતે સાફ સૂફ કરવાનો. સ્નો શૂઝ પહેરી આવી રીતે. મિરર બિરર બધું જામી ગયું હોય એટલે આ બધું સાફ સૂફ કરી લેવાનું. અને આ એનો બરફ એમ લાગે ને ડાયમંડ છે. આપણે મકાન બનાવતા હોય ત્યારે બેલા ન હોય એમ બેલા થઈ જાય ગાડીઓ ઉપર. ટાયર જો અહીં સુધીના આટલા ટાયર જમા થઈ ગયા. જો હવે ટાયર ખુલ્યું. હું અહીંયા પગ મૂકું ને અહીંયા એટલે આટલો પગ અંદર મારો જાય તોય નીચે બરફ જ છે. હજી તળિયું તો આવ્યું જ નથી. જો એટલે આવું બધું છે જમાવટ. આ જો અહીં બતાવો બધું બરફના ઢગલા. પછી બીજી વસ્તુ કે કેનેડામાં જો ઝાઝો બરફ હોય એકદમ વધારે ક્વોન્ટિટીમાં અને તમે પડો ને તો તમને ન વાગે, પણ રોડ ઉપર પડો ને એટલે સીધી કડ ભાંગી જાય, કારણ કે રોડ સાફ કરેલા હોય અને જે એમાં જે બરફ હોય ને એ બરફ કાચ જેવો થઈ ગયો હોય એટલે એ સ્લીપરી હોય. હવે સમજો કે આવી જગ્યા હોય અને તમે પડો તો તમારે આમ જ પડી જવાનું. તોય તમને કાંઈ ન વાગે, કાંઈ ન થાય, આવી રીતે પડી જાવ ને એટલે